ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે। 2000 રૂપિયાના 20મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। કઈ તારીખે 2000 રૂપિયાનો 20મો હપ્તો આવશે અને પિતા પુત્ર બંનેને આ યોજનાનો આગામી હપ્તો મળશે કે શું? અને જે પણ ખેડૂત મિત્રોને 2000 રૂપિયાના હપ્તા નથી મળતા એ ખેડૂત મિત્રોએ શું કરવું, તમામ અંગેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। દરેક અપડેટ અને દરેક માહિતી જણાવું તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો। હવે તમને સૌપ્રથમ જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે જો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છો તો આ 2000 રૂપિયાનો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં ક્યારે મળશે નહીં, જે ઓફિશિયલી માહિતી છે એ આવી ગઈ છે। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, કારણ કે આ લિસ્ટમાં તમારું નામ નહીં હોય તો તમારો હપ્તો અટકાઈ શકે અથવા તો અટવાઈ જાય છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। પછાત વર્ગના લોકોને મુખ્યત્વે પ્રવાહોમાં લેવામાં આવે છે। ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓમાં સમાજના ચોક્કસ વર્ગો માટે છે એ કામ કરવામાં આવતું હોય, જેમના સીધી જ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય। આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાના હપ્તો આર્થિક સ્વરૂપે આપવામાં આવે છે। હવે 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર ક્યારે કરવામાં આવશે? તો કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે આ યોજના ચલાવી છે, જે હેઠળ દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। હવે આગામી હપ્તો ખેડૂતોને 20મો હપ્તો મળશે, એટલે 20મો હપ્તો 20 તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય એવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। અત્યારે સોશિયલ મીડિયા આધારિત માહિતી મળી રહી છે મિત્રો, ઓફિશિયલ તારીખે જાહેરાત કરવામાં નથી આવી। સોશિયલ મીડિયા આધારિત જે અત્યારે રિપોર્ટ મળી રહ્યા છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે આગામી જે 20મો હપ્તો 2000 રૂપિયાનો છે એ 20 જૂનના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે, અથવા આવતા અઠવાડિયે એટલે કે ત્રીજા અથવા ચોથા અઠવાડિયે છે એ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે। હજુ સુધી સરકારે ઓફિશિયલી તારીખ કે જાહેરાત છે એ કરી નથી, પરંતુ અત્યારે મળતી માહિતી અને વિગતો પ્રમાણે જોઈએ અને જે અહેવાલો મળી રહ્યા છે એના અનુસંધાને જોવા જઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 20 જૂનના આજુબાજુ છે એ મળી શકે છે। ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ પણ કરી રહ્યા છે કે અમને હજુ સુધી 19મો હપ્તો નથી મળ્યો, અમને 18મો હપ્તો પણ નથી મળ્યો। તો એવા ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો તમે એ વખતે કેવાયસી ન કરાવ્યું હોય, પીએમ કિસાન યોજનાનું ઓફિશિયલી જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ પ્રોસેસ ન કરાવી હોય, સ્ટેપ ન કરાવ્યું હોય તો પણ તમને આ 2000 રૂપિયાનો હપ્તો છે એ મળી ન શકે, એટલે કે તમારો હપ્તો છે એ અટવાઈ શકે છે। તો આ રીતના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 2000 રૂપિયા વિશે છે તમે ચેક કરાવી શકો છો। તમારું સ્ટેટસ ચેક કરાવી લેજો, કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જો રજિસ્ટ્રેશન કરાવો છો તો 2000 રૂપિયાનો હપ્તો તમને મળવો જોઈએ। હવે 20મો હપ્તો ક્યારે આવશે? તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજનામાં 19 હપ્તો છે એ 24 ફેબ્રુઆરી અને 18મો હપ્તો ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં છે જમા થયો હતો, એટલે કે રિલીઝ થયો હતો। આમ 2 હપ્તા વચ્ચેનો જે સમયગાળો છે એ 4 મહિનાનો ગણવામાં આવે છે। જો તમે પણ આ કામ નહીં કરો તો તમારો હપ્તો અટકી શકે છે। કેવાયસી પૂર્ણ કરાવવું પડશે, બેંક ખાતા આધાર કાર્ડને લિંક કરાવવું પડશે। જો તમે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો 20મો હપ્તો અટકી જશે। જો તમારા જમીન રેકોર્ડના દસ્તાવેજમાં કોઈ પણ ભૂલ હશે તો પણ તમારો 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ અટકી જશે। તો વહેલી તકે તમે આ તમામ પ્રોસેસ કરાવી લેજો, તમામ સ્ટેપ કરાવી લેજો, જેથી તમારા બેંક એકાઉન્ટમાં 20મો હપ્તો જમા થઈ જાય।